તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છે આજે એક નવા વિડીયોમાં. તો તમે જોઈ શકો છો, મેં વાત કરી હતી પહેલાં અગાડીના વિડીયોમાં કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે. તો જો આ સિસ્ટમ બની ગઈ છે. આપણું કીધેલું કોઈ દિવસ ખોટું નથી જતું મિત્રો. આ સિસ્ટમ બની રહી છે ને હવે બનવાની ફૂલ તૈયારીમાં છે. તમે જોઈ શકો છો શ્રીલંકાની ઉપર બની રહી છે. ત્યાર પછી બંગાળની ખાડીથી થોડે દૂર પણ હજુ એક બીજી સિસ્ટમ પણ બની રહી છે. તમે જોઈ શકો છો. એ સિસ્ટમમાં તો મલેશિયા બાજુ ને એ બાજુ વધારે અસર કરી રહી છે. પણ જે આ સિસ્ટમ જે કીધી મેં તમને આ સિસ્ટમ અસર કરશે આપણા ભારતને. અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં આટલા વિસ્તારની અંદર વાદળ ઘેરાઈ રહ્યા છે અને વાદળ જવાનું નામ લઈ રહ્યા નથી. એના કારણે હવે માવઠા થવાની સંભાવના આવી ગઈ છે. અને તમે જોઈ શકો છો હવે 2-3 દિવસથી ધીરે ધીરે છે ને તાપમાન વધી રહ્યું છે. ઠંડીનું મોસમ, રાતે પણ ઠંડી નથી લાગતી, સવારે ઉઠીએ તો પણ ઠંડીનો અહેસાસ નહીં થતો. એટલે તાપમાન વધી રહ્યું છે. ત્યાર પછી અત્યારે હાલમાં એક આપણા ભારતથી થોડે દૂર જ્વાળામુખી ફાટ્યો છે. જેના કારણે 15 કિલોમીટર ઉપર એની વરાળ પ્લસ ધુવાળો ઉડ્યો. એના કારણે હવે ધીરે ધીરે ગરમી પણ આપણને મહેસૂસ થઈ રહી છે. તો એના કારણે પણ ઠંડીનો અહેસાસ થતો નથી. એવું લાગે છે કે હજુ ઉનાળો ચાલી રહ્યો છે, ઉનાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે. અને બીજું કે ડિપ્રેશન જઈ રહ્યું છે એનામાં સિસ્ટમ. એના કારણે ઠંડી ઓછી ને હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તમે જોયું હશે 4-5 વાગ્યા પછી હવા ડીમ પડી જાય છે. 5 વાગ્યા પછી ને થોડી થોડી ગરમીનો અહેસાસ થવા લાગે છે. પછી રાતે 8-9 વાગ્યા સુધી તમને એવું લાગે કે શિયાળો નથી, ઉનાળો ચાલુ છે, ઉનાળો ચાલુ છે. પછી 10-11 વાગ્યા પછી તમને ઠંડીનો નોર્મલ અહેસાસ થાય. બાકી કંઈ થતું નહીં, સવારે ઝાકળ પણ પડતો નથી. તો એનું સૌથી મોટું રીઝન છે લો ડિપ્રેશન સિસ્ટમ. અને બીજું એક કારણ છે કે આપણે આજે જ્વાળામુખી ફાટ્યો તે. બાકી ભારત પર અત્યારે હાલમાં તો આ એક સિસ્ટમ છે. એ સિસ્ટમ ધીરે ધીરે અંદર આવી રહી છે ભારતમાં. અંદર આવશે એની પહેલાં તો આટલી જગ્યાએ અસર કરશે. અત્યારે હાલમાં વાદળ ઘેરાઈ ગયા છે. પછી એ લોકો ધીરે ધીરે અંદર આવશે. વરસાદ સેન્ટર ભારતમાં પડશે. તમે જોઈ રહ્યા છો સિસ્ટમ કેવી રીતના બની રહી છે. ધીરે ધીરે વાદળ પર અંદર જઈ રહ્યા છે. સિસ્ટમમાં ધીરે ધીરે ભારત તરફ સિસ્ટમ આગળ આવી રહી છે. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે સિસ્ટમ ભારત તરફ જઈ રહી છે. તો આના કારણે લો ડિપ્રેશન અને ત્યાર પછી થાય છે વરસાદ. અને બાકી અરબી સાગરમાં કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી. તમે જોઈ શકો છો આખું ખાલી છે. અરબી સાગર આખું ખાલી છે. જે છે તે બંગાળની ખાડી જ છે. તમે જોઈ શકો છો. મેં તમને ક્યાં સુધી કીધું હતું, હવે ક્યાં સુધી જતું રહ્યું તે જુઓ. આ છે બંગાળની ખાડી. એનો પાવર છે. ધીરે 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 આગળ વધશે. હવે માવઠું તો થવાનું, એમાં નો ડાઉટ છે. આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા બીજો વિડીયો જોવા માટે તમે કોમેન્ટ કરતા રહો. ત્યાંથી વિડીયો જોવો છો તમને પણ ખબર પડે. અને તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે પર ધીરે ધીરે સિસ્ટમ કેવી આગળ વધી રહી છે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો.